નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે આપણે ધોરણ 10 માં જે 18મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, મુક્તાની મુક્ત કહાની, એ આજે આપણે જોવાના છે. આ ગયા લેક્ચરમાં આપણે આ ચેપ્ટર વિશે થોડી વાત કરી હતી કે સંસ્કૃત સાહિત્યમાં પ્રહેલિકા એટલે કે કૂટ શ્લોકો, અંતરાલાપ, પ્રશ્નોત્તર માલા જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્ક બુદ્ધિયુક્ત મુક્તકો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે. અને આ મુક્તક પ્રકારની આ રચનામાં ક્યારેક શ્લેષનો તો ક્યારેક સંધિનો પણ ઉપયોગ કરીને એક ચમત્કૃતિ ઊભી કરવામાં આવે છે. અને ક્યારેક વળી સમાસ ફેર કરીને તો ક્યારેક અન્વય ફેર કરીને પણ વિવિધ અર્થઘટન કરીને ચમત્કૃતિ એ સર્જવામાં આવે છે. તો આ પ્રકારના મુક્તકોની રચના એક સળગ ગ્રંથ તરીકે હોતી નથી, પરંતુ આવા મુક્તકો કાલાંતરે જુદા જુદા પ્રદેશમાં વિદ્વાન કવિઓ દ્વારા રચવામાં આવેલા છે. અને વળી એમનો સંગ્રહ પણ ભિન્ન ગ્રંથોમાં થતો રહે છે. વર્તમાનમાં આવા મુક્તકોનો સંગ્રહ કરીને સુભાષિત રત્ન ભાંડાકર તરીકે પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તુત પાઠ છે એની અંદર વિવિધ પ્રકારે વિવિધ પ્રકારની ચમત્કૃતિ સર્જતા 8 પદ્યોનો સંગ્રહ કરીને અહીં મૂકવામાં આવ્યો છે, જે આપણે જોવાના છીએ. અને આવી ચમત્કૃતિઓ એ માત્ર કોઈ મનોરંજન માટે હોતી નથી એવું નથી, પણ શાબ્દિક રીતે જો આપણે એનો અર્થ જોઈએ કે આ કોઈ મનોરંજન માટે કે હાસ્ય માટે હોતી નથી, પણ શાબ્દિક રીતે આપણે એનો જેનો અર્થ જોઈએ તો ચમત્કૃતિ સર્જતા આ પદ્યોમાં માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો પણ ઉપદેશ હોય છે. અને આ ઉપદેશ મુજબ એ જીવન જીવીને માણસ સર્વત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનને એ સુખી બનાવી શકે છે. તો આવું આ મુક્તાની મુક્તકાની છૂટાછવાયા મુક્તકો પદ્ય આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. શરૂ કરીએ પ્રથમ પદ્ય. પઠન કરી, શબ્દશ અર્થ કરી, અન્વય દ્વારા અર્થ કરી, મૂળ ભાવાર્થ આપણે એનો જોશું. તો પહેલા આપણે એનું પઠન કરીએ. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિનીયુતા અપવર્ગ રચિતા મૂર્તિ પવર્ગ પ્રદાસ્તુ વહ. કે અનુષ્ટુપ છંદની અંદર શ્લોક લેવામાં આવ્યો છે. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિનીયુતા પવર્ગ રચિતા મૂર્તિ પવર્ગ પ્રદાસ્તુ વહ. કે શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિનીયુતા અપવર્ગ પવર્ગ રચિતા મૂર્તિ અપવર્ગ પ્રદાસ્તુ વહ. કે અન્વય જોઈએ આપણે તો આપણને એનો ખ્યાલ આવે કે પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિનીયુતા પવર્ગ રચિતા મૂર્તિ વહ અપવર્ગ પ્રદા અસ્તુ. અનુષ્ટુપ છંદમાં શ્લોક લેવામાં આવ્યો છે. પિનાક એટલે ધનુષ્ય, ફણી એટલે શાપ, બાલેન્દુ એટલે ચંદ્ર રેખા, અને ભસ્મ અને મંદાકિની એટલે કે ગંગાથી યુક્ત એવો પવર્ગ રચવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિ તમને મોક્ષ આપનારી થાઓ. આવો એનો અર્થ છે. પેલા આપણે એનો શબ્દશ અર્થ જોઈએ. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ અને મંદાકિની યુક્તા, એનો અર્થ જોઈએ તો આપણે પિનાક એટલે એ નામનું એક ધનુષ છે, પિનાક નામ. ફણી એટલે સાર, સર્પ જેને કહીએ આપણે. બાલેન્દુ એટલે બીજનો બાળ ચંદ્ર, અને ભસ્મ એટલે રાખ આપણે જાણીએ છીએ, અને મંદાકિની એટલે ગંગા. આ પવર્ગ, આને પવર્ગ કહેવામાં આવે છે. આ પવર્ગ જેની અંદર પવર્ગ કોને કહેવાય? પ, ફ, બ, ભ અને મ, આ 5 વર્ણ જેની અંદર આવે એને પવર્ગ કહેવામાં આવે છે. અને આ પાંચે આ જે શબ્દો મૂકવામાં આવ્યા છે એ પણ 5 પવર્ગના છે. પ ઉપરથી પિનાક, ફ ઉપરથી ફણી, બ ઉપરથી બાલેન્દુ, ભ ઉપરથી ભસ્મ અને મ ઉપરથી મંદાકિની. એમાં પવર્ગથી શરૂ થતા પવર્ગ વડે રચાયેલી મૂર્તિના વિશેષણો છે. અપવર્ગ રચિતા મૂર્તિ એટલે પવર્ગના અક્ષરો દ્વારા રચવામાં આવેલી મૂર્તિ. પણ પવર્ગના શબ્દો વાપરીને ભક્તે અહીં પોતાના મનમાં ભગવાન
શિવની મૂર્તિ એને રચી છે. અપવર્ગ રચિતા, અપવર્ગેણ રચિતા, અપવર્ગ રચિતા તૃતીયા તત્પુરુષ સમાસ છે ત્યાં. મૂર્તિ એટલે કે છબી, અપવર્ગ એટલે મોક્ષ મુક્તિ એવા અર્થમાં છે ત્યાં. પ્રદા એટલે આપનારી, અસ્તુ એટલે થાવો, મૂર્તિ નામનું એ વિશેષણ છે ત્યાં. અપવર્ગ પ્રદા, અપવર્ગમ મોક્ષમ પ્રદાતિ ઇતિ અપવર્ગમ ઉપપદ તત્પુરુષ સમાસ છે ત્યાં, એટલે કે મોક્ષ આપનારી. વહ એટલે તમને બધાને. આ શ્લોકની અંદર એક શાબ્દિક એક ચમત્કૃતિ રચવામાં આવી છે. શ્લોકના પૂર્વાર્ધમાં પ વર્ગ વડે રચાયેલી મૂર્તિ છે. કેવી રીતે હોય? અપવર્ગ એટલે કે મોક્ષ મુક્તિ અને સમજતા આપને અર્થ એનો સમજાય. વર્ણનો વિરોધ દૂર થાય છે. અહીં ભક્ત શિવની આવી મૂર્તિ પાસે મુક્તિ માંગે છે, એનો અર્થ અહીં આપણને એ દર્શાવવામાં આવ્યો છે. પેલા આપણે એનો ભાવાર્થ જોઈ લઈએ. ભાવાર્થ જોઈએ કે પિનાક એટલે ધનુષ્ય, પિનાક એટલે ધનુષ્ય. ફણી ફણી એટલે કાઉન્સ જોઈએ તો સાપ. બાલેન્દુ, બાલેન્દુ એટલે ચંદ્રરેખા ને આપણે કહીએ. ભસ્મ અને મંદાકિની, ભસ્મ અને મંદાકિની એટલે અહીં છે ગંગા. અહીં છે એનો અર્થ ગંગા. થી યુક્ત એવી પવર્ગ દ્વારા રચવામાં આવેલી, પવર્ગ દ્વારા રચવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિ તમને મોક્ષ અપાવનારી થાઓ. પ્રદાસ્તુ વહ, વહ એટલે તમને બધાની, તમને મોક્ષ અપાવનારી થાઓ. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા, અપવર્ગ રચિતા આ મૂર્તિ પવર્ગ પ્રદાસ્તુ વહ. કે પિનાક એટલે ધનુષ, ફણી એટલે સાપ, બાલેન્દુ એટલે ચંદ્ર રેખા, ભસ્મ અને મંદાકિની એટલે ગંગા થી યુક્ત એવી પવર્ગ દ્વારા રચવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિ તમને મોક્ષ અપાવનારી થાઓ. એવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. કવિએ ભગવાન શિવને મોક્ષ અપાવનારી ભગવાન શિવની મૂર્તિ તમને મોક્ષ પાવનારી થાવ એવું એ દ્વારા આ પદ્ય દ્વારા પ્રારંભ કર્યો છે. જોઈએ આપણે બીજું પદ્ય. બીજું પદ્ય એ અલગ આર્યા છંદમાં લેવામાં આવ્યું છે. એનો છંદ અનુષ્ટુપ નથી. પહેલું આપણે પદ્ય જોઈએ એનો છંદ અનુષ્ટુપ છે, પણ આ બીજું પદ્ય છે એનો છંદ છે એ આર્યા છે. પઠન કરી અન્વય દ્વારા અર્થ કરી શબ્દ આપણે એનો અર્થ કરીશું. પેલા આપણે એનો આર્યા છંદમાં પેલા શ્લોક જોઈએ. આપણે ભગવન કિમુપાદેયમ ગુરુવચનમ હેયમપી કિમ કાર્યમ
को गुरु अधिगतत्वः शिष्य हितायोद्यतः सततम। फरी वार જોઈએ भगवन् किं पादेयम् वचनं हेयमपि न किम कार्यम् को गुरु अधिगतत्वः को गुरुरधिगतत्वः शिष्य हितायोद्यतः सततम। કે આ જે શ્લોક છે એની અંદર એક પ્રહેલિકા છે આ શ્લોક અન્વય પેલા આપણે જોઈ લઈએ કે ભગવાન કિમ પાદેયમ ગુરુ વચનમ અપીચ हेयं किम अकार्यम कह गुरु अधिगतत्व शिष्यहिताय सततम उद्यतः આર્યાછનમાં લેવામાં આવ્યો છે આ પ્રહેલિકા એક પ્રહેલિકા છે જે 3 પ્રશ્નો છે અને એના જવાબ આપેલા છે આપણને વિચાર આવે કે કઈ રીતે એ પહેલો પ્રશ્ન કર્યો કે ભગવાન કિમ ઉપાદેયમ ગ્રહણ કરવા જેવું હે શ્રીમાન ભગવાન ગ્રહણ કરવા જેવું શું એનો જવાબ આપ્યો ગુરુ વચનમ એ હેયમ અપી એટલે કે ત્યાગવા યોગ્ય શું છે એનો જવાબ આપ્યો કિમ કાર્યમ ન કરવા જેવું કામ એ ત્યાગવા જેવું છે ત્રીજો પ્રશ્ન લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન કો ગુરુ ગુરુ કોને કહેવાય ગુરુ કોણ છે સોરી જેણે અધિગતત્વ શિષ્ય હિતાયોદ્યત સતતમ કે જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે છે તેને ગુરુ કહેવાય છે એમ આ શ્લોકની અંદર પ્રહેલિકાની અંદર 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેના જવાબ આપવામાં આવ્યા છે પ્રહેલિકા એટલે ઉખાણ જેને આપણે કહીએ પેલા આપણે એનો શબ્દશ અર્થ જોઈએ ભગવાન એટલે હે ભગવાન શ્રીમાન ઉપાદેયમ એટલે ઉપાદેયમ એટલે ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરવા જેવું ગુરુ વચનમ ગુરુ વચનમ તો ત્યાં ગુરુ હો વચનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે તો ત્યાં ગુરુનું વચન એવું ત્યાં મૂકવામાં હેયમ એટલે ત્યાગ કરવો અકાર્યમ એટલે ન કરવા જેવું કામ કહ ગુરુ કોણ ગુરુ છે અધિગતત્વ અધિગતમ તત્વમ યેન સહ બહુવ્રીહી સમાસ કે ગુરુ વચનમ એટલે ગુરુ હો વચનમ આપણે જોયું ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે ગુરુ વચન ગુરુનું વચન હેયમ એટલે ત્યાગ કરવા જેવું હેયમ એટલે ત્યાગ કરવા જેવું અકાર્યમ ન કરવા જેવું કામ કહ ગુરુ ગુરુ કોણ છે અધિગતત્વ અધિગતમ તત્વમ યેન સહ બહુવ્રીહી સમાસ જેને તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે શિષ્ય હિતાય તે શિષ્યના કલ્યાણ માટે હિત માટે સતતમ નિરંતર સતત ઉદ્યત એટલે તત્પર ઉદ્યત એટલે તત્પર આપણે વાત કરીએ કે આ એક પ્રહેલિકા ઉખાણું છે જેમાં 3 પ્રશ્નો છે અને એમના ઉત્તરો પણ આપવામાં આવ્યા છે આપણે એનો ભાવાર્થ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે ભગવાન કિમુ પાદેયમ હે શ્રીમાન ભગવાન ગ્રહણ કરવા જેવું શું છે ગ્રહણ કરવા જેવું
શું છે? આ પહેલો પ્રશ્ન. એનો જવાબ આપ્યો ગુરુ વચન. એ ગુરુ વચન. અને ત્યાગવા યોગ્ય શું છે? ત્યાગવા યોગ્ય શું છે? જવાબ મળ્યો ન કરવા જેવું કામ. ન કરવા જેવું કામ. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન. ગુરુ કોણ છે? ગુરુ કોણ છે? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે છે તેને ગુરુ કહેવામાં આવે છે. કીધું કે ભગવાન કિમું પાદેયમ, કે ભગવાન શ્રીમાન ગ્રહણ કરવા જેવું શું છે? તો કે ગુરુ વચન. પ્રશ્ન આવ્યો ને, ગુરુ વચન. પછી હેયમ અપી, એટલે કે ત્યાગવા જેવું શું છે? ત્યાગવા યોગ્ય શું છે? તો કિમ કાર્યમ, ન કરવા જેવું કામ. કો ગુરુ અધિગતત્વ, કે ગુરુ કોણ છે? તો એનો જવાબ આપણને મળ્યો કે અધિગતત્વ શિષ્ય હિતાયોગ્યત સતતમ, કે જેને તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે છે તેને ગુરુ કહેવામાં આવે છે. આ એક શ્લોક, એક પ્રહેલિકા છે જે આપણે જોયું. હવે આપણે આગળ ત્રીજા શ્લોકમાં આગળ વધીએ. ત્રીજો શ્લોક અનુષ્ટુપ છંદમાં લેવામાં આવ્યો છે. પઠન કરી અન્વય દ્વારા અર્થ કર્યું, શબ્દ અર્થ કરી મૂળ ભાવાર્થ આપણે એનો જોશું. જોઈએ પેલા શ્લોક. અપૂર્વોયમ મયા દૃષ્ટઃ કાંત કમલલોચને સોંતરમ યો વિજાનાતિ સવિદ્વાન્નત્ર સંશયઃ. ફરીવાર જોઈએ. અપૂર્વોયમ મયા દૃષ્ટઃ કાંત કમલલોચને સોંતરમ યો વિજાનાતિ સવિદ્વાન્નત્ર સંશયઃ. કે હે કમલ લોચને, શ્લોકની અંદર કહેવામાં આવ્યું મયા તવ કમલ લોચને અયમ અપૂર્વ કાંત દૃષ્ટ, કે હે કમળ જેવા નેત્રવાળી, મેં તારો અપૂર્વ એવો પ્રિયજન જોયો છે. યહ સ અંતરમ મધ્યમ વિજાનાતિ, અર્થાત યહ શોક અસ્તિ ઇતિ વિજાનાતિ સહ અત્ર વિદ્વાન ઇતિ ન સંશયઃ. કે જે ત્રણ સ વચ્ચેનો ભેદ, ત્રણ સ વચ્ચેનો ભેદ શું? તો આપણે જોઈએ અહીં. આ સ જે સસલાનો હોય એને દંત્ય સ કહેવામાં આવે. પછી આ સ જે શરણાઈનો સ હોય એને તાલવ્ય સ કહેવામાં આવે. અને આ સ જે ષટકોણનો સ આપણે કહીએ છીએ એને મૂર્ધન્ય સ કહેવામાં આવે. એમ આ ત્રણ સ વચ્ચેનો જે ભેદ જાણે છે, અર્થાત તે અશોક છે કે જેને કોઈ દુઃખ વિનાનો છે, પણ અહીં એ વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી. આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. આપણે એનો શબ્દશ અર્થ હે કમલ લોચને, કમલે ઇવ લોચને યશ્યાહા સા, બહુવ્રીહી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. કમળ જેવી આંખો છે જેની તે સ્ત્રી, અથવા કમલે ઇવ લોચને કર્મધારય સમાસ છે. હે કમળ જેવા નેત્રવાળી, અથવા તારા કમળ જેવા નેત્રમાં.
મયા એટલે મેં, મારાથી. અપૂર્વ અયમ કાંતઃ દૃષ્ટ. અપૂર્વ એટલે કે પેલા ક્યારેય ન જોયો હોય એવો. પ્રિયજન, અહીં સ એ અંતરમ યો જાનાતી, યશ એટલે સવર્ણનો ભેદ, એટલે કે તફાવત. વિજાનાતી એટલે જાણે છે. વિ ઉપસર્ગ છે ત્યાં, જાનાતી એટલે કે જાણે છે, સમજે છે. અહીં અત્ર વિદ્વાન એટલે કે જ્ઞાની છે. સંશય, શંકા, સંદેહ એ વાત કરવામાં આવી છે. ન એટલે નથી, સંશય નથી. અહીં 3 પ્રકારના ષનો ઉચ્ચાર ભેદ એ સમજવાનો છે આપણે. ષનો ઉચ્ચાર યોગશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો શરીર સ્વાસ્થ્ય માટે પણ એ ઉપયોગી છે. પેલો સ આપણે જોયો સસલાનો, એ દંત્ય. બીજો જોયો એ તાલવ્ય અને ત્રીજો જોયો એ મૂર્ધન્ય. એમ આ તફાવત નહીં, જે જાણે છે એને કોઈ શોક કે દુઃખ હોતું નથી. તેથી એવા વિદ્વાનને અશોક એમ કહેવામાં આવે છે. આ શ્લોકની અંદર એ આપણને કહેવામાં આવ્યું. પહેલા આપણે એનો ભાવાર્થ જોઈ લઈએ. કે હે કમળ લોચને એટલે કે હે કમળ જેવા નેત્રવાળી, હે કમળ જેવા નેત્રવાળી, મેં તારો અપૂર્વ એટલે કે એવો આ પ્રિયજન જોયો છે, જે 3 સ વચ્ચેનો ભેદને જાણે છે, તે અશોક છે. તે અશોક છે એટલે કે દુઃખ વિનાનો છે. તે અહીં વિદ્વાન છે, વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ શંકા નથી. અહીં કહેવામાં આવ્યું કે હે કમલ લોચન નેત્રવાળી, હે કમલ લોચને મેં તારો અપૂર્વ એવો પ્રિયજન જોયો છે. આ શ્લોકની અંદર આપણે વાત કરી ને કે યોગશાસ્ત્રની દ્રષ્ટિએ 3 પ્રકારના ષનો ઉચ્ચારણ ભેદ એ સમજવાનો આપણે છે. કે એ ષનો ઉચ્ચાર દંત્ય શ, તાલવ્ય શ અને મૂર્ધન્ય શ એ વચ્ચેનો જે તફાવત જાણે છે એને કોઈ જાતનું કોઈ દુઃખ હોતું નથી. તેથી એવા વિદ્વાનને અશોક કહેવામાં આવે છે. કે હે કમળ જેવા નેત્રવાળી, મેં તારો અપૂર્વ એવો પ્રિયજન જોયો છે, જે 3 સ વચ્ચેનો ભેદ જાણે છે, તે અશોક છે એટલે કે દુઃખ વિનાનો છે. તેથી એ વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી. આ શ્લોક દ્વારા એ કહેવામાં આવ્યું. હવે જોઈએ ચોથો શ્લોક.
પઠન કરી અન્વય દ્વારા અર્થ કરી શબ્દ અર્થ કરી મૂળ ભાવાર્થ આપણે જોશું. જોઈએ પેલા શ્લોક પઠન કરીએ. પેલા આ શ્લોક પણ અનુષ્ટુપ છંદમાં છે. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ મિતિપત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્રમ કૃતવાન પિતૃરાજ્ઞા ન લંઘિતા. ફરીવાર જોઈએ. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ ઇતિ પિત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્રમ કૃતવાન પિતુરાજ્ઞા ન લંઘિતા. કે શસ્ત્રમ ન ખલુ કર્તવ્ય ઇતિ પિત્રાહ નિયોજિતઃ, કે તારે શસ્ત્ર ઉગામવું નહીં એમ પિતાએ પુત્રને જોતર્યો. એટલે કે તેણે તે જ શસ્ત્ર અથવા શસ્ત્રમ ખલુ ન ખલુ કર્તવ્યમિતિ, તો ઇતિ પિત્રા નિયોજિત આપણે બે રીતે જોઈ શકીએ કે શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ ઇતિ પિત્રા નિયોજિત, અને બીજી રીતે જોઈએ તો શસ્ત્રમ ન ખલુ કર્તવ્ય ઇતિ પિત્રા નિયોજિત, એટલે તત એવ શસ્ત્રમ કૃતવાન પિતુ આજ્ઞા ન લંઘિતા. એટલે કે તેણે શસ્ત્ર ઊંઘાવવું નહીં એમ એના પિતાએ કોને કે પુત્રને જોતર્યો. તેણે તે જ શસ્ત્ર નરણી બનાવી, એટલે કે આમ તેણે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. કે અહીંયા આપણે નરણી એવો અર્થ લેતા આપણે કથનનું રહસ્ય આપણને સમજાય છે કે પિતાએ પુત્રને તારે શસ્ત્ર ઉપાડવું નહીં એવી આજ્ઞા કરી, એટલે એવા કાર્યમાં એને જોતર્યો, પરંતુ પુત્રએ શસ્ત્રને જ નખ કાપવાનું સાધન બનાવ્યું. આમ તેણે પિતાના આદેશનું ઉલ્લંઘન કર્યું નહીં. શબ્દશ અર્થ જોઈએ. શસ્ત્રમ એટલે શસ્ત્રની, ન એટલે નહીં, ખલુ એટલે ખરેખર. આ એક અવ્યય છે, પાદપૂર્વક અવ્યય જેને કહેવામાં આવે છે. કોઈ પણ શ્લોક હોય પાદપૂર્વક, એટલે કે કોઈ પણ પાદ હોય, પંક્તિ હોય, અને આપણે અનુષ્ટુપ છંદની શ્લોક આપણે બનાવીએ તો અહીં છે આપણે શસ્ત્ર, જો આપણે આ ખલુ કાઢી નાખીએ તો શસ્ત્ર ન કર્તવ્યમ ઇતિ પિત્રા નિયોજિત આપણે છંદભંગ કરી શકીએ, છંદભંગ થઈ જાય. તો આ પાદ પૂર્તિ માટે આ અવ્યય વાપરવામાં આવે છે. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ ઇતિ પિત્રા નિયોજિત, ખલુ આપણે વચ્ચે મૂક્યું એટલે ખરેખર. કર્તવ્યમ એટલે કરવું, કરવા યોગ્ય, ઉપાડવું જેને કહીએ આપણે. પિત્રા એટલે પિતા વડે, નિયોજિત એટલે જોતર્યો અથવા પિતાથી કાર્યમાં યોજવામાં આવ્યું. તત એવ તે, તત એટલે તે જ. શસ્ત્રમ કૃતવાન શસ્ત્ર કર્યું. પિતુ આજ્ઞા એટલે કે પિતાની આજ્ઞા. ન લંઘિતા ઉથાપી નહીં, એટલે કે ઉલ્લંઘન કર્યું નહીં. અહીં ન ખલુ શબ્દમાં ચમત્કૃતિ સર્જવામાં આવી છે. ન ખલુ ન કાપવાનું સાધન, નખલું જેને કહીએ આપણે. ન અને ખલુ એ રીતે જો આપણે છૂટા પાડીને અર્થ કરીએ તો ન એટલે નહીં ને ખલુ એટલે ખરેખર, એટલે કે નક્કી એ અર્થ ત્યાં થાય. પણ ન ખલુ અર્થ એવો લેતા આપણને સમસ્યા સર્જાય છે. તો ખલુ જ્યારે ન ખલુ એટલે કે નરણી, આપણે એવો અર્થ જ્યારે લઈએ તો આપણે કથનનું રહસ્ય આપણને સમજવામાં આવે છે. તો અહીં વાત કરી કે પિતાએ પુત્રને તારે શસ્ત્ર ઉપાડવું નહીં એવી આજ્ઞા કરી, એવા કાર્યમાં એટલે કે જોતર્યો, તો પુત્રએ શસ્ત્ર નખ કાપવાનું સાધન બનાવ્યું. આમ એણે પિતાની આદેશનું ઉલ્લંઘન કર્યું નહીં. એમાં અર્થ દ્વારા આપણને
શબ્દાર્થ દ્વારા આપણને એ જાણવામાં આવે. પેલા આપણે એનો ભાવાર્થ જોઈ લઈએ. ભાવાર્થ જોઈએ કે કાઉન્સ જોઈએ આપણે. તારે શસ્ત્ર ઉગામવું નહીં એમ પિતાએ પુત્રને જોતર્યો. તેને જ તેણે શસ્ત્ર નરણી બનાવી. આમ શું કર્યું તો કે તેને કાઉન્સ જોયો આપણે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. એટલે કે અહીં કહેવામાં આવ્યું કે શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમિતિ પિત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્રમ કૃતવાન પિતૃરાજ્ઞા ન લંઘિતા. કે તારે શસ્ત્ર ઊંઘામવું નહીં. એમ પિતાએ પુત્રને જોતર્યો. તેણે તે જ શસ્ત્ર નરણી બનાવી અને આમ તેણે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. અહીં આપણે જોયું કે આ શ્લોકની અંદર એક ચમત્કૃતિ એ સર્જવામાં રજૂ કરવામાં આવી છે. જેમાં નખલું એટલે નખ આપવાનું સાધન આપણે કહીએ. અને જો ન અને ખલું બેને જુદું પાડીએ આપણે તો ન એટલે નહીં અને ખલું એટલે ખરેખર. આપણે જોયું ને કે આ પાદ પૂર્તિ માટે આ અવ્યય વાપરવામાં આવે છે ખલું. તો ન એટલે નહીં ને ખલું એટલે ખરેખર નક્કી. એમાં ન ખલું નો અર્થ કરીએ તો અર્થ લેતા આપણને સમસ્યા સર્જાય છે. એટલા માટે નખલું નરણી એવો અર્થ લેતા કથનનું આપણને રહસ્ય સમજવામાં આવે છે. તો આપણે આ ચોથા શ્લોક દ્વારા ચોથા પદ્ય દ્વારા આપણે જાણ્યું. તો આજના લેક્ચરમાં આપણે આ 4 શ્લોક સુધી જોઈએ. ફરી લેક્ચરમાં મળીશું ત્યારે 5મા શ્લોકથી આપણે આગળ વધીશું. અને જે આ 8 પદ્યો આપણે જોયા ને ચમત્કૃતિ સર્જવાના છે 8 પદ્યો આપણે પૂરા કરીશું. આજના લેક્ચરમાં જે આપણે આ 4 પદ્યો જોયા આમાં દર્શાવેલા શબ્દાર્થ વિભક્તિ વચનના રૂપો અન્વયો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. સમાસ કર્યો હોય તો આપણે સમાસ, કૃદંત થયું હોય તો કૃદંત તો આપણે નથી જોયું. કદાચ આપણે 4 શ્લોકની અંદર કઈ કૃદંત આપણે આવ્યું હોય એવું આપણે રૂપ આવ્યું હોય એવું આપણે જોયું નથી. પણ સમાસ થયા છે તો સમાસ લખવાના. તમારો જે અર્થ દર્શાવેલો હોય એ તમારે તમારી ફેરબુકમાં લખવાનો રહેશે. અને આ 4 શ્લોક એ તમારે વાંચી એનો ભાવાર્થ સમજી લેવાનો રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આજનું લેક્ચર રાખીએ. ફરીવાર મળીએ ત્યારે 5મા શ્લોકથી આપણે જે આ ચમત્કૃતિ સર્જવાના જે પદ્યો છે કે 5 થી આપણે 8 સુધીનો ક્રમ પૂરો કરી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. હવે મળીએ ત્યારે 5મા શ્લોકથી આપણે આગળ વધીશું. આજના આ લેક્ચરમાં આપણે આ 4 સુધી જોયું. ફરીવાર હોમવર્ક રિપીટ કરી દઉં. શબ્દાર્થ વિભક્તિ વચનના રૂપો સમાસના રૂપો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને આ 4 શ્લોક એકવાર વાંચી સમજી એનો ભાવાર્થ સમજી લેવાનું રહેશે.